તો કેમ છો બધા? આપણે જોઈ રહ્યા છીએ માઇક્રોપ્રોસેસરનો પિન ડાયાગ્રામ, બરાબર. અને એની દરેક પિન કેવી રીતે કામ કરે છે અને કયું કામ કરે છે એ પણ આપણે સમજીએ છીએ, બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કેવી રીતે એડ્રેસ બસ અને ડેટા બસ કામ કરે છે. સાથે સાથે આપણે રીડ અને રાઇટ સિગ્નલ વિશે પણ જાણ્યું હતું, બરાબર છે. તો ફરી પાછું આપણે રિવાઇઝ કરી લઈએ, બરાબર, કે રીડ અને રાઇટ સિગ્નલ જે છે કેવી રીતે કામ કરે છે. કારણ કે આજે આપણે જે શીખવાના છીએ એ છે આ ભાગ, બરાબર છે. આજે આપણે જે ભાગ વિશે ચર્ચા કરવાના છીએ એ છે આપણું ઇનપુટ આઉટપુટ, બરાબર છે. આયરું ઇનપુટ આઉટપુટ અને મેમરી, S1 રીડ રાઇટ અને S0, બરાબર. તો આજે આપણે મેમરીના આ ભાગની વાત કરવાના છીએ. મેમરીના નહીં, પણ માઇક્રોપ્રોસેસરના 34થી લઈને 29થી લઈને 34 પિન જે છે, બરાબર, એની વાત આજે આપણે કરવાના છીએ, બરાબર. તો આપણે શરૂ કરીએ, બરાબર. હવે થોડુંક રિવાઇઝ કરી લઈએ કે રીડ અને રાઇટ સિગ્નલ શું છે. તો કે RD જે છે એનો અર્થ થાય છે રીડ, એટલે કે વાંચવું. એટલે કે માઇક્રોપ્રોસેસરને જો મેમરીમાંથી કાં તો જે ઇનપુટ આઉટપુટ પેરિફેરલ ડિવાઇસીસ, બરાબર, જે પેરિફેરલ ડિવાઇસીસ જોડેલા હોય, એટલે કે પ્રિન્ટર, માઉસ, કીબોર્ડ વગેરે પેરિફેરલ ડિવાઇસ કહેવાય, બરાબર. તો પેરિફેરલ ડિવાઇસમાંથી અથવા તો મેમરીમાંથી જો માઇક્રોપ્રોસેસરને કંઈ વાંચવું હોય તો એ રીડ એટલે કે RD સિગ્નલનો ઉપયોગ કરે છે. હવે RD સિગ્નલ કેવું છે? RD સિગ્નલ છે એક્ટિવ લો, એટલે કે જ્યારે આની વેલ્યુ 0 હશે ત્યારે જ એ કેવું હશે? એક્ટિવ, બરાબર. ત્યારે જ આપણે એને કહેશું કે કેવું છે? એક્ટિવ છે. એટલે કે જો RD 0 છે એનો મતલબ શું? તો કે માઇક્રોપ્રોસેસર જે છે એ કંઈક વાંચતું હશે, બરાબર. માઇક્રોપ્રોસેસર જે છે એ કંઈક વાંચતું હશે, કાં તો મેમરીમાંથી વાંચતું હશે, કાં તો કોઈ પેરિફેરલ ડિવાઇસમાંથી વાંચતું હશે. હવે જો RD આ સિગ્નલ, બરાબર છે, એક 0ની જગ્યાએ 1 હોય તો શું કહેવાશે? તો કે રીડ સિગ્નલ લો છે. એટલે કે અત્યારે માઇક્રોપ્રોસેસર કંઈ જ વાંચતું નથી. બીજું સિગ્નલ છે WR, બરાબર છે. WR એટલે કે રાઇટ સિગ્નલ, બરાબર છે. એ પણ કેવું છે? એક્ટિવ લો. એટલે કે જો એ 0 હશે, બરાબર. સૌથી પહેલાં તો એ સમજીએ કે WR એટલે રાઇટથી કહેવા શું માંગીએ છીએ આપણે, કે WR સિગ્નલ, બરાબર, એટલે કે રાઇટ સિગ્નલની મદદથી માઇક્રોપ્રોસેસર મેમરીની અંદર કંઈક રાઇટ કરે છે, બરાબર છે. મેમરીની અંદર કંઈક રાઇટ કરે છે એટલે કે કંઈક લખે છે, એટલે કે મેમરીમાં સ્ટોર કરે છે, બરાબર. હવે જો આપણે પુસ્તકમાંથી વાંચીએ એ રીડ થયું કહેવાય, બરાબર. એટલે કે જેવી રીતે માઇક્રોપ્રોસેસર મેમરીમાંથી વાંચે છે એટલે કે રીડ કરે છે, એવી રીતે જો આપણે નોટમાં કંઈક લખીએ તો આપણે શું કરીએ છીએ? તો કે નોટની અંદર રાઇટ કરીએ છીએ, બરાબર, એટલે લખીએ છીએ અથવા તો સ્ટોર કરીએ છીએ. તો એવી જ રીતે આ WR એટલે કે રાઇટ સિગ્નલની મદદથી માઇક્રોપ્રોસેસર મેમરીની અંદર કોઈ પણ ડેટા સ્ટોર કરે છે, એટલે કે લખે છે, રાઇટ કરે છે. અથવા તો શું કરી શકે? મેમરીની અંદર ડેટા સ્ટોર ન કરે તો બીજું શું કરી શકે? તો કે જો પેરિફેરલ ડિવાઇસ કોઈક હોય, બરાબર, કે જેનામાં આપણે આઉટપુટ આપી શકીએ, તો એનામાં એ આઉટપુટ આપે છે. જેમ કે જો મોનિટર છે, બરાબર છે, મોનિટર, બરાબર, આપણું જે કમ્પ્યુટરનું જે મોનિટર આવે, બરાબર, તો મોનિટર પેરિફેરલ ડિવાઇસ છે. તો માઇક્રોપ્રોસેસર જે છે એ પેરિફેરલ ડિવાઇસ એટલે કે મોનિટરને પણ કંઈક ડેટા આપી શકે છે, બરાબર. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે રીડ સિગ્નલ વખતે બારેથી ડેટા માઇક્રોપ્રોસેસરમાં આવે છે, બરાબર છે. એટલે કે મેમરીમાંથી ડેટા માઇક્રોપ્રોસેસરમાં આવે, કાં તો પેરિફેરલ ડિવાઇસમાંથી ડેટા માઇક્રોપ્રોસેસરમાં આવે. જ્યારે રાઇટ સિગ્નલ વખતે શું થાય? તો કે માઇક્રોપ્રોસેસર પોતાનો ડેટા બારે મોકલે, એટલે કે કાં તો મેમરીની અંદર એ રાઇટ કરે એટલે કે લખે, અથવા તો કોઈ પેરિફેરલ ડિવાઇસ હોય જેમ કે મોનિટર, મેં તમને ઉદાહરણ આપ્યું, તો મોનિટરની અંદર કંઈક લખે એટલે કે મોનિટરને કંઈક આઉટપુટ આપે, બરાબર. તો આ વસ્તુ જે છે સમજવાની છે. એટલે રાઇટ સિગ્નલ પણ એક્ટિવ લો છે. એનો અર્થ છે કે જ્યારે 0 હશે ત્યારે એ હાઈ હશે, અને આવા સમયે આપણે એમ કહી શકીએ કે માઇક્રોપ્રોસેસર પેરિફેરલ ડિવાઇસને કાં તો આઉટપુટ આપે છે અથવા તો મેમરીની અંદર કંઈક લખે છે. જો એ 1 હશે તો આપણે એમ કહી શકીએ કે એ લો છે. રાઇટ સિગ્નલ કેવું છે? લો છે.
બરાબર. અને આવા સમયે માઇક્રોપ્રોસેસર કોઈપણ પ્રકારનું આઉટપુટ જે છે ન તો પેરિફેરલ ડિવાઇસને આપે છે કે ન તો કંઈ પણ મેમરીની અંદર લખે છે. બરાબર. તો આ બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ. બે વસ્તુ ક્લિયર થશે પછી જ આપણે જે છે એ આ 29 થી 34 પિન્સને સમજી શકીશું. બરાબર. એલી તો આપણે સમજી જ ચૂક્યા છીએ. હવે વધે છે આ આઈઓ અને એમ અને S1 અને S0. હવે સૌથી પહેલાં એ જાણીએ કે S0 અને S1 આ સ્ટેટસ પિન છે. બરાબર. સ્ટેટસ પિન છે. એ તમને આગળ જોશું એટલે ખબર પડશે કે કેવી રીતના કામ આપે છે. તો સૌથી પહેલાં આપણે આજે જોશું આઈઓ. બરાબર. આઈઓ અને એમ પિન. ચાલો, તો જે પ્રમાણે અહીંયા લખેલું છે કે મેમરી અને પેરિફેરલ ડિવાઇસ. બરાબર. મેમરી અને પેરિફેરલ ડિવાઇસને જુદા પાડવા માટે 8085 આઈઓ એમ બાર સિગ્નલ વાપરે છે. બરાબર છે. હવે જો આની અંદર શું લખેલું છે તમને સિમ્પલી સમજો. માઇક્રોપ્રોસેસર જે છે એ આઈઓ અને એમ એ બંને કેવી રીતે અલગ પાડી શકે. બરાબર છે. એટલે કે કેવી રીતે માઇક્રોપ્રોસેસર સમજી શકે કે પેરિફેરલ ડિવાઇસ કયું છે અને મેમરી કઈ છે. બરાબર. એ માઇક્રોપ્રોસેસરને ખબર તો પડવી જોઈએ ને કે કયું ડિવાઇસ જે છે એ પ્રિન્ટર છે અને કયું ડિવાઇસ જે છે એ પેન ડ્રાઈવ છે. બરાબર. તો જ વ્યવસ્થિત રીતે કામ કરી શકે. તો એટલા માટે જે છે એ આપણી પાસે સિગ્નલ છે આઈઓ, સિગ્નલ નથી પણ પિન છે IO/M બાર. આનો અર્થ શું થાય? આઈઓ એટલે ઇનપુટ આઉટપુટ એટલે કે પેરિફેરલ ડિવાઇસ. બરાબર છે. પેરિફેરલનો PER જ લખું છું. બરાબર. પેરિફેરલ ડિવાઇસ. અને એમ શેના માટે છે? ઓબ્વિયસલી મેમરી માટે છે. બરાબર. એમ મેમરી માટે છે. તો હવે આ જે આઈઓ અને એમ આ જે પિન છે. બરાબર. એનો ઉપયોગ કેવી રીતે કરે છે માઇક્રોપ્રોસેસર? તો સમજો. અહીંયા તમને દેખાશે કે આઈઓ જે છે એ એક્ટિવ હાઈ છે. એટલે કે જ્યારે આ પિનની કિંમત 1 હશે ત્યારે ઇનપુટ આઉટપુટ મોડ સિલેક્ટ થયેલો હશે. જ્યારે આ જ પિનની કિંમત 0 હશે ત્યારે કયો મોડ સિલેક્ટ થયેલો હશે? મેમરી મોડ. બરાબર છે. એટલે જો હું એમ લખું હવે, બરાબર, કે =1. બરાબર છે. IO/M =1. તો એનો અર્થ શું છે? તો કે અત્યારે સિલેક્ટ શું થયેલું છે? અત્યારે સિલેક્ટ થયેલું છે ઇનપુટ આઉટપુટ મોડ. અને જો હું એમ કહું કે આ જ જે છે એ 0 છે તો અત્યારે શું સિલેક્ટ થયેલું છે? મેમરી મોડ સિલેક્ટ થયેલું છે. બરાબર છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે. બરાબર. આ વસ્તુ આપણે સમજવાની છે. બરાબર. પિન એક જ છે પણ એક જ પિન બે કામ કરે છે. જો એ હાઈ હશે તો ઇનપુટ આઉટપુટ સિલેક્ટ થયેલો હશે અને જો એ 0 એટલે કે લો હશે તો મેમરી મોડ સિલેક્ટ થયેલો હશે. હવે પેરિફેરલ ડિવાઇસ અને મેમરી, બરાબર, એ બેનું કામ શું છે? બરાબર. એ બેનું કામ શું છે? કાં તો આઉટપુટ દેખાડવાનું. પેરિફેરલ ડિવાઇસ જેમ કે મોનિટર હશે તો એ આપણને કંઈક દેખાડશે અને જો મેમરી હશે તો એ કંઈક સ્ટોર કરશે. બરાબર. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આપણે ઇનપુટ આઉટપુટ અને, બરાબર છે, મેમરી ઉપર બાર છે. બરાબર. ઇનપુટ આઉટપુટ અને રીડ અને રાઇટ સિગ્નલનો ઉપયોગ કરીને આપણે યોગ્ય કમાન્ડ સિગ્નલ બનાવવાનું છે. જેમ કે જો મારે મોનિટરની અંદર કંઈક દર્શાવવું હોય એટલે કે મારે મોનિટરને કંઈક આઉટપુટ આપવું હોય તો હું શું સિગ્નલ જનરેટ કરીશ? તો કે મોનિટરની અંદર મારે આઉટપુટ આપવું છે. એનો મતલબ કે મારે આઈઓને 1 કરવું પડશે. એટલે કે IO/M. બરાબર. IO/M આ જે પિન છે એને મારે શું બનાવવી પડશે? હાઈ કરવી પડશે. શા માટે? તો જ મારો ઇનપુટ આઉટપુટ સિલેક્ટ થશે એટલે કે મોનિટર સિલેક્ટ થશે. હવે મોનિટરની અંદર મારે લખવું છે કે મોનિટર પાસેથી મારે ડેટા મેળવવો છે? તો કે મોનિટરમાં મારે લખવું છે, આઉટપુટ આપવું છે. તો મારે શું કરવું પડશે? આ WR સિગ્નલને મારે લો કરવું પડશે. હવે જો એકદમ સરળતાથી સમજીએ. જો અહીંયા લખું છું ઇનપુટ આઉટપુટ /મેમરી. પછી હું લખું છું, અહીંયા લખું છું રાઇટ, અહીંયા હું લખું છું રીડ. બરાબર. હવે સમજો મારે શું કરવું છે? મારે કરવું છે
મેમરીની અંદરથી મારે વાંચવું છે. શું કરવું છે? મેમરીમાંથી મારે વાંચવું છે. તો મેમરીમાંથી મારે વાંચવું છે તો IO/M બાર એટલે કે IO ઇનપુટ આઉટપુટ અથવા મેમરી, બરાબર. આને આપણે કેવી રીતના આ પિન છે, બરાબર, એને આપણે એવી જ રીતના બોલશું IO/M બાર, બરાબર, એટલે કે ઇનપુટ આઉટપુટ અથવા મેમરી. હવે મેં શું કીધું? મારે મેમરીમાંથી વાંચવું છે, બરાબર. તો મેમરીમાંથી વાંચવું છે તો IO/M બારમાંથી મારે શું સિલેક્ટ કરવું પડશે? ઇનપુટ આઉટપુટ સિલેક્ટ કરીશ કે મેમરી? બરાબર, મારે મેમરી જ સિલેક્ટ કરવી પડશે, તો જ હું મેમરી સાથે કામ પાડી શકીશ. તો મેમરી સિલેક્ટ કરવા માટે મારે આ પિનને કેવી કરવી પડશે? લો, એટલે કે 0 કરવી પડશે, બરાબર. 0 કરીશ, બરાબર છે, 0 કરીશ, બરાબર, તો જ શું થશે? મેમરી સિલેક્ટ થશે. શા માટે? કારણ કે મેમરી કેવી છે? એક્ટિવ લો છે. એટલે કે જો આ પિન લો હશે તો જ મેમરી સિલેક્ટ થશે. તો અત્યારે શું મેમરી સિલેક્ટ થઈ ગઈ છે? હા, મેમરી સિલેક્ટ થઈ ગઈ છે. મેમરીમાંથી મારે શું કરવું છે? વાંચવું છે કે લખવું છે? તો કે ભાઈ મારે વાંચવું છે, એટલે કે રીડ કરવું છે. મેમરીમાંથી મારે રીડ કરવું છે. તો રીડ કરવા માટે મારે રીડ સિગ્નલને કેવું બનાવવું પડશે? એક્ટિવ કરવું પડશે ને. રીડ સિગ્નલ એક્ટિવ કરવું પડશે. રીડ સિગ્નલ એક્ટિવ ક્યારે થશે? જ્યારે એને 0 મળશે ત્યારે, બરાબર છે. શું આપણે રાઇટ સિગ્નલનું કંઈ કામ છે અત્યારે? મેમરીમાં શું લખવું છે? નથી લખવું. તો આપણે રાઇટ સિગ્નલને શું કરી નાખશું? 1. શા માટે? રાઇટ સિગ્નલને 1 કરશું એટલે એ કેવું થઈ જશે? ડીએક્ટિવ થઈ જશે. રીડ સિગ્નલને 0 આપશો એટલે કેવું થશે? એ એક્ટિવ થઈ જશે, બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે જો મેમરીની અંદરથી મારે વાંચવું હોય તો IO/M બાર પિન 0 ઉપર હોવી જોઈએ, WR પિન 1 ઉપર હોવી જોઈએ અને રીડ પિન 0 ઉપર હોવી જોઈએ. ચાલો હવે વાત થાય છે બીજી કે ભાઈ મારે ઇનપુટ આઉટપુટ જે છે એટલે કે પેરિફેરલ ડિવાઇસ છે એનામાં મારે લખવું છે. એટલે કે સમજો કે ભાઈ પ્રિન્ટર છે તો પ્રિન્ટરને મારે આઉટપુટ આપવું છે કે તું ભાઈ કંઈક પેજની અંદર છાપી દે, બરાબર. એટલે પ્રિન્ટરને મારે આઉટપુટ આપવું છે, બરાબર છે. એટલે કે પ્રિન્ટરની અંદર મારે ડેટા મોકલવો છે અથવા તો પ્રિન્ટરમાં મારે ડેટા રાઇટ કરવો છે કે જેથી એ પ્રિન્ટર પેજ ઉપર કંઈક છાપી શકે, બરાબર. તો હવે મારે શું કરવું પડશે? તો કે મારે સૌથી પહેલે તો ઇનપુટ આઉટપુટ/મેમરીમાંથી મારે શું સિલેક્ટ કરવું પડશે? ઇનપુટ આઉટપુટ એટલે 1, બરાબર છે. મારે ઇનપુટ આઉટપુટ/મેમરી સ્વિચને 1 ઉપર રાખવી પડશે. પછી શું મારે પ્રિન્ટરમાંથી કંઈક વાંચવું છે કે પ્રિન્ટરને કંઈક ડેટા આપવો છે, એટલે કે પ્રિન્ટરમાં કંઈક લખવું છે? તો કે ભાઈ મારે પ્રિન્ટરમાં લખવું છે એટલે કે રાઇટ કરવું છે. તો રાઇટ કરવા માટે મારે આ સિગ્નલને 0 રાખવું પડશે, બરાબર. કારણ કે રાઇટ સિગ્નલ કેવું છે? એક્ટિવ લો, એટલે કે જ્યારે એ લો એટલે કે 0 હશે ત્યારે જ એ કેવું હશે? એક્ટિવ હશે. અને રીડનું કંઈ કામ છે? નથી. તો આપણે એને શું કરી નાખીએ? હાઈ કરી નાખીએ. એટલે એ કેવું રહેશે? લો રહેશે, બરાબર. એટલે ડીએક્ટિવ રહેશે રીડ સિગ્નલ. તો આ જે છે, બરાબર, આ આખું જે છે એ શું છે? ઇનપુટ આઉટપુટ સાથે જે આપણે કામ પાડીએ છીએ, બરાબર. ઇનપુટ આઉટપુટ સાથે કે પછી મેમરી સાથે જે કામ પાડીએ છીએ એ કેવી રીતે માઇક્રો પ્રોસેસર કામ પાડે છે, બરાબર, એ આપણે આજે સમજ્યા છીએ, બરાબર. અને આ બધી વાત જે છે આની અંદર કરેલી છે. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં જોઈશું કે સ્ટેટસ સિગ્નલ જે છે એ શું છે, બરાબર છે. તો આવતા લેક્ચરમાં જોઈશું કે સ્ટેટસ સિગ્નલનો ઉપયોગ કેવી રીતે થાય છે, બરાબર. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ.